મે 2025 રવિવારના અનુક્રમમાં આજે આપણે આ ભુજથી પ્રકાશિત થયેલું રામાનુજાચાર્યકૃત ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. બરાબર, એમાં આપણે આ અધ્યાય 2 જોઈ રહ્યા છે. બરાબર, અધ્યાય 2માં આપણે ગયા રવિવારે જોયું કે ક્ષત્રિય પ્રકૃતિવાળાઓને તો યુદ્ધ સિવાય બીજે અહિંસા ધર્મ યુક્ત હોય છે. એટલે અર્જુનજી જે અહિંસા ધર્મની વાત કરતા હતા તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે ભાઈ ક્ષત્રિયો જે છે એણે અહિંસાને ધર્મ માનવાનો છે, પણ એ ફક્ત યુદ્ધ સિવાય બીજી જગ્યા પર. યુદ્ધમાં અહિંસા પરમો ધર્મ નથી, કારણ કે યુદ્ધમાં તમે સામેવાળાને મારો નહીં ત્યાં સુધી તમે યુદ્ધ જીતવાના નથી. અને ક્ષત્રિયોનો પરમ ધર્મ એટલે એનો સ્વધર્મ શું છે? ડિફેન્સ, રક્ષણ માટે યુદ્ધ કરવું. કોનું? પ્રજાના હિત માટે યુદ્ધ કરવું, રાજ્યના હિત માટે યુદ્ધ કરવું. બરાબર, એટલે અર્જુનજીને એના માટે ભગવાને શું મોટિવેટ કર્યા. હવે આગળ, પુણ્યક્ષારી ક્ષત્રિયોને વિના પ્રયત્ને મળેલ ધર્મયુદ્ધ વિશેષ ઉત્કૃષ્ટ હોય છે એમ કહે છે. ધર્મ માટે કરેલું યુદ્ધ જે છે તે સર્વશ્રેષ્ઠ છે. બરાબર, આપણે આ ગાંધીજીનું પેલું જે એ હતું ને સ્લોગન, અહિંસા પરમો ધર્મ, એ મહાભારતનું છે, પણ એ અડધું છે. એની પાછળ એવો શ્લોક છે પાછો કે અહિંસા પરમો ધર્મ. પણ અહિંસા કઈ સમજો કે જે અહિંસા સામાન્ય અહિંસા કહેવાય તે. બાકી હિંસાથી પણ જો અહિંસાનું પ્રતિપાદન થતું હોય તો એ હિંસા શ્રેષ્ઠ છે. સમજો, એટલે ઘણી વખત તમારે શાંતિ કરાવવા માટે કે શાંતિ રાખવા માટે કે શાંતિના સ્થાપન માટે પણ હિંસાનો રસ્તો અપનાવવો પડે. હિંસા એટલે યુદ્ધ. હિંસા એટલે એવું નહીં કે ભાઈ તમારે સામાન્ય માણસને મારી નાખવાનું, એવું નહીં, પણ હિંસા એટલે યુદ્ધ એમ. દાખલા તરીકે પાકિસ્તાન આતંકવાદને પ્રેરે ને અહીંયા આપણે ત્યાં હિંસા કરીને ચાલ્યું જાય ને આપણે કંઈ કરીએ નહીં ને નગારા વગાડતા રહીએ તો એ લોકો આવીને મારી જાય આપણા વાળાને. પણ પછી મોદી સાહેબ આવી રીતે નાના નાના ઓપરેશન સિંદૂર ના આને તેને નાના નાના ફટાકડા ફૂલઝડી કરવી પડે કે જેને કરીને પછી થોડોક સમય શાંતિ રહે. સમય જો કૂતરાની પૂંછડી અવળી એટલે અવળી, એ કંઈ સીધી નહીં થવાની. છમકલા તો થવાના જ છે, પાછા થશે જ. બરાબર, એટલે એ તો થયા જ કરશે ને આવું કર્યા કરવું પડે. પણ વારંવાર કંઈ ને કંઈ એવું કરવું પડે, સ્ટેપ લેવા પડે. બરાબર, નહીં તો એમ કે કોઈ દિવસ શાંતિ રહે નહીં. એટલે ઘણી વખત શાંતિના સ્થાપન માટે અહિંસા કરતાં હિંસા વધારે કામની આવી જાય. કેમ? યુદ્ધ જે છે તે પણ રાજનીતિનું અનિવાર્ય અંગ છે. ઘણી વખત તમારા પાડોશી દેશો કે તમારા ઘરમાં જેવા તમારા જે કોઈ વિરોધી હોય, જેને આંતઃ વિરોધી કહેવાય, તે વિરોધીઓને તમારે દૂર કરવા હોય તો ત્યારે ઘણી વખત રાજનીતિ એવું કહે છે કે ત્યારે હિંસા જે છે એ તમારે એ માર્ગ તરફ જવું પડે. નો ડાઉટ ભગવાને સ્ત્રી ધન અને રાજ્યની પ્રાપ્તિ માટે પણ હિંસા કરવાની ના પાડી છે, પણ એ અલગ રીતે ના પાડેલી જ પાછી. એ લાલચે કરીને ના પાડેલી છે. પણ કોઈ પોતે પોતાના દેશ ઉપર આક્રમણ કરે તો પછી પ્રતિકાર કરવાની છૂટ દરેક જગ્યા પર આપેલી છે. એટલે અહીંયા એ જ વાત કહેવા માગે છે ગીતા ભાષ્યમાં કે ભાઈ જે કોઈ ક્ષત્રિય છે એનો સ્વધર્મ શું છે, તો એને જે કોઈ ધર્મ માટે યુદ્ધ આવી પડે સાહજિકતાથી કરવા ના જાય, પણ સામેવાળો જો લડવા આવે તો પછી એને ના પાડવી, યુદ્ધ કરી નાખવું. બરાબર, એ વાત કરશે અહીંયા. હે પાર્થ, અનાયાસે જ પ્રાપ્ત થયેલું ખુલ્લા બારણાવાળા સ્વર્ગ જેવું આવું યુદ્ધ સુખી એટલે ભાગ્યશાળી ક્ષત્રિયોને જ પ્રાપ્ત થાય છે. હે અર્જુન, ક્ષાત્ર ધર્મ જેમનું શીલ છે તેવા પુણ્યશાળીઓ અવરોધ વિનાના દેવલોકના મુખ્ય દ્વાર સમૂહ વિના પ્રયત્ને પ્રાપ્ત થયેલું. આમાં પાંડવોએ કંઈ યુદ્ધ માટે પ્રયત્ન ન કરેલો. પાંડવો તો શાંતિ માટે પ્રયત્ન કરતા જ હતા. ભગવાન શ્રી કૃષ્ણ પણ કરતા જ હતા. યુધિષ્ઠિર તો રાજી જ હતા કે ભાઈ આપણે યુદ્ધ નહીં કરવું. બરાબર, એ કહે કે આપણે જે કંઈ આપણું મળી જાય એટલે બહુ છે. પણ પછી અનાયાસે તમને સામેવાળો એમ જ કંઈ યુદ્ધ કરવું તો પછી ડરિયા નહીં કરવાનું. કરવું છે તો કરી નાખ. સમજો, તમને ઘણા બધા પ્રકારના યુદ્ધ આવે. યુદ્ધ એવું નથી કે એકલું તમને બેટલ ફિલ્ડમાં જ લડાય. બરાબર, સામેવાળા વ્યક્તિના જે કોઈ કમજોર કડી હોય એ કમજોર કડી જોઈને એ કમજોર કડીને પોતાના પક્ષે લઈ. બરાબર, સામ દાન દંડ ભેદ, તો પહેલાં ભેદ નીતિ અપનાવે કે ભાઈ સામેવાળા પક્ષમાં કયા લોકો એવા છે કે ભેદ નીતિ દ્વારા ફૂટી જાય એવા છે. બરાબર, એવા કમજોર માણસોને શોધે. માનસિક રીતે જે કમજોર એ માણસ તરત જ સામેવાળાની વાતમાં આવી જાય. અમારા જેવો હોય તે ના આવે. સમજો, પણ બીજા એવા ઘણા વ્યક્તિ હોય કે જે કેવા હોય નરોવા કુંજોવા જેવો હોય. આપણે શું લેવા દેવા, આપણે બધી બાજુ લાભ લેવાનો, આપણે કોઈની જોડે બગાડવું નહીં, એવા બધા ઘણા લોકો હોય. બરાબર, હવે એ દહીંમાં ને દૂધમાં પગ રાખે. હવે એવા લોકોને કોઈ દિવસ જીવનમાં પ્રગતિને પ્રતિષ્ઠા ન મળે. પ્રગતિને પ્રતિષ્ઠા જે માણસ પોતે પોતાના નિર્ણયથી આગળ વધે ને એને જ મળે. નો ડાઉટ એને લોકોની સહાનુભૂતિ ન મળે. લોકો એને જબરો કહેશે,
લોકો એને ગુંડો પણ કહેશે, પણ એની સાથે પ્રગતિને પ્રતિષ્ઠા એની જ વધશે. સમજજો કેમ? એણે જે રસ્તો પકડેલો છે એ રસ્તાને એ છોડતો નથી, એટલા માટે. એટલે તમારે તમારો સ્વધર્મ છોડવાનો નહીં. દુશ્મન ઘણા બધા પ્રકારના આવે. તમને ઘણા દુશ્મન બુદ્ધિથી મારે, લોભ લાલચથી પણ મારવા આવે, ડરાવીને મારવા આવે, એવા ઘણા બધા પ્રકારના દુશ્મન આવે. તો એ બધા દુશ્મનો જે કોઈ જે ઓપોર્ચ્યુનિસ્ટ હોય, ઘણા સ્વાર્થ હોય, પોતાનો ઉલ્લુ સીધો કરવા માટે તમને ઘણી બધી લાલચો આપે, સીધો બનવાનો દોર કરતા હોય. ઘણા એવા પણ હોય કે પોતે બહુ સીધા છે એમ સીધો બનવાનો દોર કરતા હોય, બરાબર. તો એના માટે પણ સંસ્કૃતમાં એક બહુ જોરદાર વાક્ય છે. અતિ પેલું એ છે ધૂર્ત લક્ષણમ. અતિ શું છે? અતિ વિનયમ. અતિ વિનયમ ધૂર્ત લક્ષણમ. જે તમને બહુ વિનય બતાવતો હોય ને, બહુ ડાયો બનતો હોય ને, સમજો વાતે વાતે બહુ હું ડાયો છું, બરાબર બરાબર, એના બહુ ઢીંઢોરા પીતો હોય, એ ધૂર્તનું લક્ષણ છે. સમજજો. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમને એવું લાગે કે બધું બહુ બરાબર ચાલે છે, એટલે સમજવાનું કે એની પાછળ બહુ ગોલમાલ છે, બરાબર. એનું બેસ્ટ એક્ઝામ્પલ શેર માર્કેટ છે. જે દિવસે શેર માર્કેટમાં રિક્ષાવાળાને લારીવાળાને એવું લાગે ને કે આમાં બધા જ કમાઈ છે ને આપણે રહી ગયા, જય સ્વામિનારાયણ, એટલે સમજી લેજો કે હવે આ માર્કેટ જવાનું. એ 1992માં હોય કે 2003માં હોય કે 2008માં હોય, જ્યારે શેર માર્કેટ ગયું જેનું મેઇન આ રિક્ષાવાળાને લારીવાળા જેવા એમાં જતા થઈ જાય, એટલે સમજી લેવાનું કે હવે આમાંથી હાથ ખેંચી નાખો, હવે આમાં બહુ મોટું કૌભાંડ થવાનું છે. સમજો. સેબી ગવર્નિંગ બોડી છે એને રોકવા માટે, પણ સેબીનો જ માણસ પેલી બૂચ જ ફૂટેલી હતી, તો પછી બીજાની કા વાત કરવાની? એને પણ ઘર બહાર લાગેલા જ ને, સમજો. તો એ એનું ઘર બહાર ચલાવે કે તમને એ કરે, બરાબર. ચંદા કોચર ICICI વાળી, તો એ એનું ઘર ભરે કે ICICIને ચલાવે, બરાબર. એટલે જ્યારે તમને કોઈ પણ જગ્યા પર એવું લાગે કે બધું બરાબર ચાલે છે, એટલે સમજવાનું કે અહીંયા બહુ મોટી ગરબડ છે. બધું બરાબર કોઈ દિવસ ચાલે જ નહીં, યાદ રાખજો. કુદરતનો નિયમ છે, સાહજિક રીતે બધું બરાબર ચાલતું નથી. અને કોઈ વ્યક્તિ તમને કોઈ દિવસ કોઈ કામમાં બોલાવતો ન હોય, પછી એ કોઈ ડિનર સેરેમની કે લંચ સેરેમની કે એવું કંઈ રાખે ને તમને બોલાવે, તમને એવો વિસ્મય થાય કે આ મને બોલાવતો નથી હોતો તો કેમ બોલાવે છે? તો વિચાર કરી જુઓ ત્યારે કે આ કયા લાભ માટે મને બોલાવે છે. એ તમારી પ્રતિષ્ઠાને તે સમય પર તમારા અહંકારને બુસ્ટઅપ કરીને બોલાવે છે. એટલે એનો મતલબ એમ કે એ કોઈની વિરુદ્ધમાં તમને બોલાવે છે, સમજો, કે જે એની વિરુદ્ધમાં ચાલે છે, એટલે કોઈની વિરુદ્ધમાં તમને બોલાવી રહેલો છે. એ તમને એટલે બોલાવે છે કે બીજા તમને નથી ગણતા, એટલે તમને ગણીને એ એના પક્ષમાં લેવા માગે છે, પણ બંને રીતે એનો જ ફાયદો શોધે છે. સમજી ગયા જીગરભાઈ? બધી વાત બરાબર નથી હોતી. કોઈ જમવાનું ઇન્વિટેશન આપે ને તો એ પણ વિચાર કરવાનો કે આ માણસ મને કેમ ઇન્વિટેશન આપે છે? વાસુદેવભાઈને નહીં આપતો ને મને આપે છે, એટલે મામલા ગરબડે. સમજી જવાનું કે આ કંઈ એનો ઉલ્લુ સીધો કરવા માટે મને બોલાવે છે, આ કોઈ જગ્યા પરથી મને તોડવા માટે બોલાવે છે. તો ત્યારે આપણે આપણું મગજ વાપરવાનું કે આ માણસ અત્યારે કોઈ સત્ય પર ચાલનારા માણસની વિરુદ્ધમાં કંઈ ઓર્ગેનાઇઝ કરે છે અને મને કેમ બોલાવ્યો? મારા તો એની જોડે એવા કોઈ મીઠાને રૂડા સંબંધ નથી, તો આ મને કેમ બોલાવે છે? એટલે આ બધા ભેગા થઈને કોઈ એક માણસને મારવાના પ્લાનમાં છે, સમજો. એટલે એ શું છે? ડિનર ડિપ્લોમસી કે લંચ ડિપ્લોમસી નથી, પણ પેલા એક માણસની વિરુદ્ધમાં થયેલી શું છે? ષડયંત્ર છે, કોન્સ્પિરેસી છે. કહેવાય શું એને? ડિનર ડિપ્લોમસી. કહેવાય શું એને? લંચ ડિપ્લોમસી. આપણી ભાષામાં શું કહેવાય કે ભાઈ મંદિરમાં ભોજન સમારંભ રાખેલો છે, પણ એ ભોજન સમારંભ કોઈ એક વ્યક્તિની વિરુદ્ધ માટે રાખેલો હોય, સમજી ગયા? ત્યારે આપણે જોવાનું કે આપણો અહીંયા મિસયુઝ નહીં થતો ને, કે મને બોલાવીને મારું માથું ગણીને પેલાની વિરુદ્ધમાં મારી ગણતરી નહીં કરાવતા ને. તેલ પીવા ગયું એનું જમવાનું, એવા બધા જમવાના કેટલા આવી ગયા ને કેટલા ગયા. ખોટામાં ભળવું જ નહીં. જય સ્વામિનારાયણ. યાદ રાખજો, ખોટામાં ભળો એટલે પિતામાં ભીષ્મ અને આચાર્ય દ્રોણની જેમ તમે અધર્મનો હિસ્સો થઈ ગયા. ના પાડવાની, પણ એમાં ભળવું નહીં, જવું જ નહીં. કાન ભંભેણની કરનારા માણસ હોય, ઉશ્કેરણી કરનારા માણસ હોય, બીજા વિરુદ્ધ તમને ભડકાવનારા માણસ હોય, આ બધાથી દૂર જ રહેવાનું. એનાથી કોઈ ભગવત પ્રાપ્તિ થતી નથી, ઇતિહાસ ગવા છે, બરાબર. એ ગમે તે બોલતા હોય કે ગમે તે કરતા હોય, કોઈની ઉશ્કેરણી કરવાથી કે કોઈની વિરુદ્ધ ભડકાવવાથી કોઈ ભગવત પ્રાપ્તિ થતી બતી નથી, બરાબર. એ તો શું છે? આ લોકમાં પોતાના ઉલ્લુ સીધું કરવા માટે કરતા હોય.
હવે મંદિર આવે પણ સ્વભાવ તો છૂટવો જોઈએ ને. 50-60 વર્ષથી લોકો મંદિર આવે તો પણ સ્વભાવ છૂટતો નથી. તો હવે એમાં શું કરવાના તમે? સ્વભાવ છૂટે નહીં, મૂળ સ્વભાવ એવો હોય તો કાઢી છૂટે. બરાબર. અહીંયા આવે છે કેટલા બધા સવારે બહેનોને, કેટલા બધા માણસોને, કેટલા બધા લોકો આવે છે. તો અહીંયા પણ એક વિરુદ્ધ એકબીજાની વિરુદ્ધમાં અહીંયા પણ ઘણા બધા લોકો કાન બંબેડની નહીં કરતા. આ તો જંકશન છે. મંદિર તો આપણું જંકશન થઈ ગયું છે, સમજો. અહીંયા કેટલી બધી કુંડળીઓ એકબીજાની પાસોન થઈ છે ટાંકા ભેળવવા માટે. હવે આ બધી જગ્યા મંદિર માટે થોડી આ જગ્યા છે. એટલે આ કામ કંઈ મંદિર નામની જગ્યા માટે થોડી છે. એટલે બધા પોતપોતાનો ઉલ્લુ સીધો કરવા માટે જ્યાં ભીડ હોય ને ત્યાં આવે, સમજો. અને એમાં ઘણાને એવો ઇન્ટરેસ્ટ હોય કે એ ભીડને કંટ્રોલ કરવી છે, મારે મારા નિયંત્રણ હેઠળ. કારણ કે એને ભીડનો પોતાના હિસાબે ઉપયોગ કરવો હોય. એટલે નેતા હોય તો એના હિસાબે વિચારતો હોય. 2 કલાક પહેલાં અહીંયા કેટલા બધા લોકો હતા, અત્યારે બધા પેલી બાજુ ચાલ્યા ગયા. અહીંયા હવે કેટલા બચ્યા, સમજ્યા? આઈડિયા આવી ગયો તમને? કહેવાનો મતલબ સમજ્યા તમે? જે નેતા છે, જે લીડર છે, એને ભીડ જોઈએ છે. એટલે એ ભીડમાં તમારો ઉપયોગ કરી નાખે. એટલે તમે ભીડનો હિસ્સો બની જાઓ, તમારું માથું ગણાઈ જાય અંદર. એટલે એ પણ વિચાર કરવાનો કે ભાઈ હું ભીડનો હિસ્સો નહીં બનતો ને, એવો ખોટું, સમજો. એટલે અચ્છાઈ ઉતની ही करने की जितनी अच्छी लगे. સારા બનવાનું છે, પણ કોના માટે સારા બનવાનું છે? જે સારા છે એના માટે. જે ખરાબ છે એ આપણો સારા માણસ તરીકે ઉપયોગ કરી નાખે તો ત્યારે સારા નહીં કહેવાતા આપણે, ત્યારે આપણે ગગા કહેવાઈએ છીએ. તો ગગા નહીં બનવાનું, સમજ્યા? મંદિરમાં આવીને પણ ઘણા લોકો આવી બધી પ્રવૃત્તિઓ કરે છે. કાન બંબેડની કરે, બીજાની વિરુદ્ધમાં ઉશ્કેરે, પેલો તો આવો છે ને આવો તો તેવો છે. પછી ગ્રુપિઝમ કરે, લોબિઝમ કરે, એની તરફમાં બધાને બોલાવે, પેલાની વિરુદ્ધમાં ભડકાવે. આવું બધું વર્ષોથી કરે છે, આજની નહીં. હું 35 વર્ષથી જોઉં છું, બરાબર. પણ એક વસ્તુ ક્રિસ્ટલ ક્લિયર છે, તમે તમારા રસ્તામાં હીધા ચાલતા હો ને, કોઈથી કંઈ ગુయ్યા ઉખડતી નથી. કારણ કે આ બધા સ્વાર્થે કરીને ભેગા થયા હોય, સમજી ગયા? સ્વાર્થે કરીને ભેગા થયેલા માણસોનો સંગ વધારે લાંબુ ટકતો નથી, પછી એ છેલ્લે છૂટો જ પડે. એક ભાવથી ભેગા થયેલા વ્યક્તિઓનો સંગ જ લાંબો સમય ટકે. બાકી સ્વાર્થે સ્વાર્થ પૂરો, કામ ખતમ, કિસ્સા ખતમ, હિસ્સા ખતમ, છૂટા બધા. બરાબર. એટલે હંમેશા ત્રીજો માળ છે એનો ઉપયોગ કરવો. અને યુદ્ધ જે છે એ એકલું મેદાનમાં નહીં લડાતું. તમને ખબર છે, માદરીનો ભાઈ એટલે નકુળ અને સદેવના મામા, સગા મામા, એ કૌરવ પક્ષે યુદ્ધ લડેલા. કોણ? શૈલ્ય. એ સગા મામા હતા એના. ખાલી દુર્યોધને એને માનપાન રસ્તામાં આપી દીધું અને જે એનું સૈન્ય મોકલેલું એણે એની સેવા કરી દીધી. તે એવું સમજો કે આ યુધિષ્ઠિરે મોકલા છે એટલે એની સેવા એણે અંગીકાર કરી નાખી. પછી દુર્યોધન આવ્યો ત્યારે એને ખબર પડી કે મેં તો આની સેવા લઈ લીધી છે. હવે ક્ષત્રિય ધર્મ એવું કહે કે જેની સેવા લીધી હોય એના પક્ષે યુદ્ધ કરવું પડે. તો એ જઈ રહ્યા હતા યુધિષ્ઠિર તરફ, પણ પેલાએ આવી રીતે વચ્ચે મોકલી દીધા. એટલે ડિનર ડિપ્લોમસી કામ કરી ગઈ. એ એના પક્ષે લઈ રહ્યા અને પછી છેલ્લે મયરા. સમજી ગયા તમે? કહેવાનો મતલબ સમજ્યા? જ્યાં ધર્મ છે ત્યાં જ વિજયી છે. બાકી શૈલ્ય કર્ણ પછીના સારામાં સારા યોદ્ધા હતા. એ કર્ણની કેટેગરીનો યોદ્ધા હતો એ પણ છેલ્લે ટકી નહીં શક્યો. કેમ? અધર્મના પક્ષે લડવા ગયા ને એટલે ભલા કપાઈ જાય ને મરી જાય. એટલે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, એમાં ધર્મ જે હોય, સત્ય હોય, એ જ ચાલે છે. બરાબર. આવી રીતે કાન બંબેડની કરવાથી કે ગ્રુપિઝમ કરવાથી કે લોકોને ભેગા કરવાથી જે કોઈ સંઘ ચાલે, ટેમ્પરરી સંઘ હોય, બહુ લાંબો ચાલતો નથી. બરાબર. રિયલ જે સભા ચાલતી હોય કે જેમાં રિયલ સત્સંગ ચાલતો હોય, કે જે સત્સંગ તમને ઉતારવાનું મન થાય, કે જ્યાં તમને એના શબ્દો જે પડે શાસ્ત્રોના તેનાથી તમને સુધરવાની ઈચ્છા થતી હોય, એ જ તમારું કામ લાંબો સમય ટકે. ક્લાસમાં વિદ્યાર્થી બી એના જ વધારે માર્ક્સ આવે ને એ જ લાંબી રેસનો ગોળો હોય, કે જે હકીકતમાં ભણવા જતો હોય, જે ટાઈમ પાસ કરવા ભણવા જતો હોય, એ તો ઊભો થઈ જાય, ચાલ્યો જાય, એવું બધું જોઈએ એનું. અને છેલ્લે એને ડિગ્રી પણ એવી જ મળે ને એના ટકા પણ એટલા જ આવે, સમજો. એટલે આ બધું ભગવાને જે બનાવેલું છે ને, પ્રકૃતિ ભગવાનની શક્તિ છે. એટલે પ્રકૃતિમાં રહીને તમે જે કરો છો એના પરિણામ તમને મળે જ છે. કોઈ દિવસ ખોટા કોઈ પણ કર્મનું પરિણામ ભોગવતો નથી. જેણે જે કર્મ કરેલું છે એનું જ પરિણામ એને મળે છે. બરાબર. એટલે આમાં યુદ્ધ નામનું પરિણામ જે છે તે કૌરવોને મારવા માટે જ ભગવાને ઘડેલું. એટલે ભગવાન કહે તારે યુદ્ધ તો કરવાનું જ છે. ભગવાન કન્વિન્સ કરતા હતા કે તારે મારવાના જ બધાને. બસ. કેમ? હું કહું છું એટલે.
આવું ભગવાન ઈચ્છતા હતા. હવે ભગવાનની ઈચ્છા જ્યાં યુદ્ધ કરાવવાની હોય ત્યાં કોણ રોકી શકે? એટલે અર્જુનજીને કહેતા હતા કે માર બધાને. બરાબર, ચલો. એટલે વિના પ્રયત્ને પ્રાપ્ત થયેલું ધર્મથી વિરુદ્ધ નહીં એવું યુદ્ધ પ્રાપ્ત કરે છે. ભાઈ ધર્મની વિરુદ્ધ યુદ્ધ નથી આ, તું ધર્મને માટે યુદ્ધ કરે છે. કેમ? તમે જે અજ્ઞાતવાસ ભોગવો છે એ અજ્ઞાતવાસ પછી અજ્ઞાતવાસનો જે સમય જે છે તે કાર્યકાળ પૂરો થઈ ગયો એટલે એ પછી તમને તમારું રાજ્ય પાછું આપી દેવું જોઈએ, એ ધર્મ છે. પણ દુર્યોધન બાના કાઢે છે કે તમે પકડાઈ ગયા, આમ છે તેમ છે, એમ કરીને નથી આપતો, તો એ તમારી જોડે અધર્મ કરી રહ્યો છે. તો એ અધર્મ કરી રહ્યો છે એટલે તમારે યુદ્ધ કરવું જોઈએ. બરાબર, ચલો. અથવા તો જે ક્ષત્રિયો આગળ કહેલ વિશેષણોથી વિશિષ્ટ એવું યુદ્ધ મેળવે છે તેઓ જ સુખિયા થાય છે. હવે જો ધર્મયુદ્ધ નહીં કરે તો પછી સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પ્રાપ્ત થઈશ. હવે જો તું આ ધર્મ સંગ્રામ નહીં લડે તો સ્વધર્મ શૂરવીરતાની ખ્યાતિને ત્યજીને પાપને જ પામીશ, બીજા કશાને નહીં. ભાઈ પાંડવોની એવી એક ખ્યાતિ હતી, અર્જુનજીની એવી ખ્યાતિ હતી કે ભાઈ એની પાસે કોઈ યુદ્ધ માંગે તો એને યુદ્ધ આપે. બીજું અર્જુનજીની એક બીજી ખ્યાતિ હતી કે ભાઈ એ બહુ વીર હતા, પ્રામાણિક હતા અને વીર હતા, યુદ્ધમાંથી કોઈ દિવસ પાછી પાની કરતા ન હતા. તો હવે અત્યારે તું આ યુદ્ધને વિશે આવીને પ્રવર્તીને અધ વચ્ચેથી યુદ્ધ છોડીને ચાલ્યો હશે તો તારી ખ્યાતિ જે છે, કીર્તિ છે, એનો નાશ થઈ જશે. કે અર્જુન મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાંથી ચાલુ યુદ્ધ છોડીને વચ્ચેથી ભાગી આવ્યા, તો તારી જે ખ્યાતિ જે છે, કીર્તિ જે છે તે ચાલી જશે, કલંકિત થઈ જશે. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જે કાર્ય આરંભેલું હોય એ કાર્યને પૂરું કરવું જ. જો એ તમારું કાર્ય બરાબર ન હોય, નુકસાન થતું હોય તમને કે બીજાને કે અધર્મમાં હોય તો અટકાવી દેવું. પણ જો ધર્મના વિશે હોય ને અડચણો આવતી હોય તો સમયની રાહ જોવી, પણ એને બંધ નહીં કરવું. એવા ઘણા બધા કાર્યો આપણા પણ પહેલાં હતા કે જે સમયના અભાવે કે ખરાબ સમયને કારણે કે પછી એવા કોઈ વ્યક્તિ ન હોય કે એને કારણે માણસના અભાવે બંધ થઈ જાય. કોરોના કાળમાં એવી ઘણી બધી સેવાઓ થોડો સમય માટે બંધ રહી. ભાઈ પાછો સમય સુધરો એટલે પાછી બધી સેવા ચાલુ થઈ ગઈ, ઓટોમેટિક જ ચાલુ થઈ ગઈ, બધું જ ચાલુ થઈ ગયું. માણસ આવી ગયા, દાન દેનારા મળી ગયા, સેવા કરનારા મળી ગયા, સભા ચાલુ થઈ ગઈ, બધું જ ચાલુ થઈ ગયું પાછું. એ કોરોનાનો વચ્ચે 8 મહિનાથી વર્ષનો સમય જરા કપરો ગયો, પછી પાછું ચાલુ થઈ ગયું. રાહ જોઈને બેસવું પડે કે થોડોક ધીરજ રાખવી પડે. લાંબા ગાળાનો સમય હોય એટલે થોડોક ધીરજ રાખવાની, ભગવાનનું નામ દેવાનું, શ્રદ્ધા રાખવાની, કામ થાય. ચલો. મનુષ્યો વગેરે તારી અપકીર્તિનું કાયમી ગાન કરશે અને પ્રતિષ્ઠિત માણસ માટે અપકીર્તિ મરણથી એ વધીને છે. હે અર્જુન સુરવીર થઈને યુદ્ધમાંથી પલાયન થઈ ગયો, અર્જુન સુરવીર થઈને યુદ્ધમાંથી પલાયન થઈ ગયો એવી નિરંતર અપકીર્તિ લોકો ગયા કરશે. યાદ રાખજો, તમે કંઈ સારું કરશો ને તો તમારી કીર્તિ એટલે તમારા વખાણ બહુ કોઈ કરશે નહીં. બરાબર? રાંદેર મંદિરમાં શ્રીખંડ અને શીરા જેવી વસ્તુ વધેલી હોય તો કોઈ બોલે નહીં, પણ રતારુની પૂરી ઘટે તો રામપુરા મંદિર સુધી બીજે દિવસે ખબર પડી જાય કે રતારુની પૂરી ઘટી ગયેલી. પણ આલા શીરો કે પેલો મેઇન વસ્તુ હતી દૂધપાક કે શીરો એ વધેલો, એની કોઈ વાત કરતું જ નથી. બોલો, રસ તો કેટલો બધો વધેલો, એની કોઈએ ચર્ચા વાત કરી નથી અત્યાર સુધી. બરાબર? એટલે લોકો અપકીર્તિ ગાવામાં એક્સપર્ટ છે. બરાબર? એક ભાઈ મને કહે તમે બહુ બંડલ એક્ટર છો, અને મને એમ થયું કે હું એક્ટર કયા એંગલથી છું? હું કોઈ એંગલથી એક્ટર જ નથી તો પછી બંડલ એક્ટર કેવી રીતે થવાનો? પણ હવે કોઈ વખત માણસનું ભમી જાય એટલે એવું બોલે. પણ એ વસ્તુ શું બતાવે છે કે સામેવાળા વ્યક્તિનું ભમી ગયું તમારા કામથી, એમ એ તમારા માટે કોમ્પ્લિમેન્ટ છે, એમાં અકળાઈ નહીં જવાનું. એ કોમ્પ્લિમેન્ટ છે કે એ આવા બધા ગાંડા ગબલા સ્ટેટમેન્ટ આવે છે કે તમે બહુ ભંગાર એક્ટર છો. હવે આપણે અહીંયા એક્ટિંગ કરવા થોડા આવીએ મંદિરમાં? મંદિર કોઈ એક્ટિંગની જગ્યા થોડી છે. એક્ટિંગ કરવી હોય તો ટીવીમાં નોમિનેશન નહીં ભરી દઈએ અમિતાભ બચ્ચનની જગ્યા પર KBCમાં જ, કારણ કે હવે સીટ ખાલી થવાની છે 1-2 વર્ષમાં. બરાબર? તો પછી આપણે નોમિનેશન નહીં ભરીએ કે ભાઈ એના પછી મને લઈ લેજો, KBC ચલાવી નાખશું બીજા 5-10 વર્ષોમાં. બરાબર? ચાલો, પણ હવે એ આપણું કામ નથી. શું કહેવું તારું? બરાબર છે ને? 12માં આવી ગયા ને, હવે મજા આવશે. ચાલો. એટલે મહારથી તરીકે ખ્યાતિ પ્રાપ્ત પુરુષની અપકીર્તિ અધિક હોય છે, અર્થાત તેવી અપકીર્તિ કરતાં મરણ વધુ સારું. જે સુરવીર પુરુષ છે, જે પ્રતિષ્ઠિત પુરુષ છે, એના માટે અપકીર્તિ સૌથી વધારે ખરાબ છે. અને એને એક વખત અપકીર્તિ મળે તો એનો બદલો લઈએ, રિવેન્જ લેતા હે. બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં, કરંટ વિરાટ કોહલી. વિરાટ કોહલીનો ટેસ્ટ મેચ છોડવાનો આ ટાઈમ નહીં હતો, પણ એને BCCIને કસીને તમાચો માર્યો જોરમાં. ટાઈમની રાહ જોઈ. કેમ?
2022માં એની પાસેથી એ લોકોએ આઈસીસી ટુર્નામેન્ટ તું જીતતો નથી એમ કરીને વ્હાઇટ બોલ ક્રિકેટની કેપ્ટન્સી લઈ લીધેલી અને રાતોરાત રોહિત શર્માને બધી કેપ્ટન્સી આપી દીધેલી. ટેસ્ટ મેચની કેપ્ટન્સી એ જાતે છોડેલી. ત્યારે એણે સમય માગેલો પણ પેલા લોકોએ એને સમય નહીં આપ્યો. એ ભાઈ ત્યાંથી ટાંચીને બેઠેલા કે સમય આવવા દે ત્યારે હું તમને તમાચો મારીશ. એટલે ઓસ્ટ્રેલિયા સિરીઝ અને અહીંયાની ન્યૂઝીલેન્ડ સિરીઝ રોહિત શર્મા એઝ વેલ એઝ વિરાટ કોહલી બેઉની એટલી સારી નહીં ગયેલી. રોહિત શર્મા તો ટેસ્ટ મેચમાં એવું કંઈ હતું જ નહીં એટલે રિટાયરમેન્ટ લેવાનો જ હતો પણ પેલી વચ્ચેની આ આઈપીએલને આ બધું જાય એટલે થોડુંક એને નામોસી ઓછી આવે ને એટલે એણે રોહિત શર્માએ શું ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી. હવે આ લોકોને ઇંગ્લેન્ડના પ્રવાસમાં વિરાટ કોહલીની બહુ જરૂર હતી પણ આણે તરત જ રાજીનામું મૂકી દીધું એની જોડે જ. 9300 રન છે એના. 2 ટૂર કરતે ખાલી 5-5 ટેસ્ટની 2 સિરીઝ રમતે તો એના 10,000 આઇકોનિક ફિગર થઈ જતે પણ એણે એ પણ નહીં જોયું, છોડી દીધી. બીસીસીઆઈ એને રિક્વેસ્ટ પણ કરી કે આ સિરીઝ રમી લેવું પણ કે નહીં મારે છોડી જ દેવી જોઈએ. પ્રતિષ્ઠિત માણસ રિવેન્જ એવી રીતે લે, સમય પર લે. એણે આ રિવેન્જ લીધો, બદલો લીધો કે તમને મારી જરૂર ન હતી ને તો મને તમારી જરૂર નથી. વિરાટ કોહલી ઇઝ ધી મોસ્ટ સક્સેસફુલ ટેસ્ટ કેપ્ટન ઓફ ઇન્ડિયા એવર. 68માંથી કંઈક કેટલી 27 કે 40 ટેસ્ટ સૌથી વધારે કંઈક 40 ટેસ્ટ મેચ એ જીતેલો છે. 40 ટેસ્ટ જીતેલો છે. વાવ, બરાબર. ને અડધી ટેસ્ટ પણ એનાથી નથી હારી હોય, બરાબર. એટલે ટેસ્ટ મેચ પરદેશમાં કેવી રીતે જીતવી એ ગાંગુલી પછી જો કોઈએ શીખવાડ્યું, ઇવન નોટ ધોની પણ ટેસ્ટ મેચમાં એટલો સક્સેસફુલ નથી. વિરાટ કોહલીએ શીખવાડ્યું એ લોકોને. 2014માં જ્યારે ધોની કેપ્ટન્સી છોડીને ગયો હતો હદ વચ્ચેથી ચોથી ટેસ્ટથી ઓસ્ટ્રેલિયામાં, બરાબર, ત્યારે વિરાટ કોહલી જે ટેસ્ટમાં પહેલી કેપ્ટન્સી લીધી બંને દાવમાં એની સેન્ચુરી 114 અને 141 એડિલેડ ટેસ્ટ રાઉન્ડ અબાઉટ બંને દાવમાં સેન્ચુરી, બરાબર. અને 2014થી 22 સુધીમાં એણે લગભગ દુનિયાના દરેક દેશને હરાવ્યા. ઓલમોસ્ટ ક્રિકેટ રમતા દરેક દેશને હરાવ્યા તો પણ એની કદર નહીં થઈ. એટલે એ માણસે શું કર્યું? રિવેન્જ લેગા. મને ખબર હતી, મેં આ લોકોને કહેલું જ, મેં કહું આ રિવેન્જ લેશે અને ખતરનાક લેશે, બરાબર. અને એણે સમય પર જ રિવેન્જ લીધો. ઇંગ્લેન્ડ સિરીઝ પહેલાં જ એણે રાજીનામું મસ્ત મૂકી દીધું કે જાઓ હવે રમો તમે લોકો જેમ રમવાનો હોય તેમ. એણે શું કર્યું? 2 મોટા ખેલાડી ઇંગ્લેન્ડ ન જવાના એટલે ટેસ્ટ મેચનો જે ચામ હતો ને ચામ જ પૂરો કરી નાખ્યો. સમજી ગયા? પ્રતિષ્ઠિત માણસ એની પ્રતિષ્ઠા ગવાય ને એને મૃત્યુથી વધારે માને છે. એને બહુ વસમું લાગેલું ત્યારે, બરાબર. એટલે એની પ્રતિષ્ઠા ગવાયેલી એ ટાઈમ પર એણે બદલો લીધો આ પ્રમાણે, ખતરનાક બદલો લીધો. મેં આને કહેલું જ, મેં કહું આ લોકો ગમે એટલી રિક્વેસ્ટ કરે ને એ નહીં આવે પાછો. હવે વ્હાઇટ બોલ ક્રિકેટમાં ખાલી વન ડે 2027નો વર્લ્ડ કપ છે ત્યાં સુધી રમશે અને એની 100 સેન્ચુરી પૂરી કરી નાખશે. એ પણ કહી દઉં તમને, આ 2 કામ કરી નાખશે. એને એટલો વિશ્વાસ હશે કે 100 સેન્ચુરી મારી થઈ જશે વ્હાઇટ બોલમાં વન ડેમાં એટલે એને ટેસ્ટ મેચ છોડી દીધી. પણ તમાચો તો મારે જ ખબર હતી, બરાબર. એટલે પ્રતિષ્ઠામાન માણસની પ્રતિષ્ઠાને ભટ્ટો લાગે એટલે એ છોડે નહીં, બદલો તો લે જ. પેલો કહે ને, शेर अगर शांति से बैठा है या 2 कदम पीछे हटा है तो इसका मतलब ये नहीं कि वो डर गया है, वो और भी ज़्यादा तैयारी के साथ और भी ज़्यादा जोर से हमला करेगा. એ સમયની રાહ જોઈને બેઠેલો છે, એ પંજો મારશે જોરમાં, બરાબર. આવું છે. એટલે ભગવાને અહીંયા એ કહ્યું કે ભાઈ તારી કીર્તિ જે છે એ કીર્તિને બટ્ટો લાગી જશે, અપકીર્તિમાં એ પરિવર્તિત થઈ જશે. એટલે તારી કીર્તિ માટે પણ તારે યુદ્ધ કરવાનું છે. ઘણી વખત ઘણા કામ એવા હોય છે કે જેમાં તમને નફો નુકસાન નહીં હોય પણ તમારે તમારી પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે કે તમે હજુ આ ફિલ્ડમાં જીવો છો એ કામ કરવું પડે. ઘણા કામ તમે ખાલી જીવો છો એના માટે કરો. અભી હમ જિંદા હૈ, સમજો. કેમ? ઘણા કામ એવા હોય છે કે તમે જીવો છો એવી અનુભૂતિ તમને કરાવે છે અને લોકોને કરાવે છે કે હજુ કામ બંધ નહીં થયું એટલે આ માણસ જીવે છે, એટલે એ કરવા પડે. સમજી ગયા? એટલે આમાં આખો પ્રશ્ન જે છે તે આ પ્રશ્ન છે કે ભાઈ ક્ષત્રિયોનો ધર્મ છે, પેલું કહીને તલવારની ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય ને તો એને ઘસીને વારંવાર ફેરવવી પડે, નહીં તો પછી પેલો ઘરમાં શોમાં મૂકી રાખે તો એ ક્ષત્રિયની કોઈ વેલ્યુ નથી. ટેન્શન નહીં લો, કંઈ નહીં થવાનું. હમણાં તો બંધ કરેલા છે, અભી તો નિકલા भी नहीं होगा तो शुरू कैसे होगा. ચાલો, સ્વજનો તરફ
સ્નેહ અને દયાને લીધે જ સંગ્રામથી દૂર રહ્યો છું, તેવા રણ મેદાનમાં શૂરવીર એવા મારી અપકીર્તિ કઈ રીતે સંભવે તેના ઉત્તરમાં કહ્યું. એ શું કહે છે કે ભાઈ આ સ્વજનોને તરફ, એટલે આ બધા મારા જે સ્વજનો છે, મારા જે ઘરના સંબંધીઓ, એના પ્રત્યે મને પ્રેમ અને દયા છે, એટલે હું યુદ્ધથી દૂર રહું છું. બીજું કોઈ પ્રશ્ન નથી, કારણ કે આ બધા મારા ઘરના માણસને મારવા પડે ને, આ કમજોરી છે. યુદ્ધ ન કરવાની આ કમજોરી છે, બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો, સત્યના પક્ષમાં રહેલા વ્યક્તિએ યુદ્ધ થતું હોય તો યુદ્ધ કરતાં ડરવું નહીં. હા, અમુક સમય તમારો ખરાબ ચાલતો હોય તો થોડા પાછળ હટી જવું, પણ યુદ્ધ છોડવું નહીં. એમાંથી શું થાય? નહીં તો જે ખરાબ માણસ છે ને એના માટે તમે એક મેદાન મોકળું મૂકી દેવું. રેઝિસ્ટન્સ હંમેશા રાખો, વિજ્ઞાનનો સિદ્ધાંત છે. રેઝિસ્ટન્સ વગર પ્રગતિ નહીં થતી, યાદ રાખજો. જ્યાં રેઝિસ્ટન્સ હોય ત્યાં જ પ્રગતિ થાય. જ્યાં બધું બરાબર ચાલે પ્રગતિ નહીં થાય એમાં. એટલે રેઝિસ્ટન્સ વગર પ્રગતિ નહીં થાય. અને તમારા જીવનમાં પણ રેઝિસ્ટન્સ હોવો જોઈએ ને એ રેઝિસ્ટન્સને તમે તોડીને નીકળવા જોઈએ, તો જ તમારી પ્રગતિ થાય, તો જ શક્ય છે. ધોલેરા જવાનું હોય, 2-3 મહિના ત્યાં રહેવાનું હોય, સેવા કરવાની હોય, એ કેવો પ્રશ્ન છે? કઠણ પ્રશ્ન છે ત્યાં રહીને. પણ એ કામ કર્યા વગર ત્યાં સેવા મળે નહીં ને દેવનું સુખ પણ નહીં મળે, ત્યાં રહેવું જ પડે. બરાબર છે ને? સાચી વાત છે ને? અઘરું પડે, કપડું પડે, પણ કામ થઈ ગયું તો હવે કેટલી સંતોષ લાગે કે 3 મહિના આપણે ભગવાનની સેવામાં તો રહ્યા. કેટલા મહિના રહ્યા? 2 મહિના રહ્યા ને? તો ભાઈ 2 મહિના ધોલેરામાં સતત સેવા કરીને આવ્યા. સમજો, અઘરું કામ છે, કપરું કામ છે, પણ કરીને આવ્યા. હવે અહીંયા આવે ને બહુ સંતોષ થાય કે 2 મહિના દેવની સેવા તો મળી. બાકી ત્યાં રહેતા હોઈએ ત્યારે અઘરું પણ પડે, કારણ કે રોજ એકને એક કામ કરવાનું. આપણે એકલા હોય ત્યાં ઓળખે નહીં દેવને, આપણે 2 જણા હોઈએ, બરાબર ને? 2-3 દિવસ સારું લાગે, પણ પછી અઘરું પણ પડે. પણ પછી એ ધીરે ધીરે તમે એ પ્રમાણે ભગવાનનું સુખ લેતા જાઓ તો પછી ભગવાનનું સુખ લેવાવાળા વ્યક્તિને એકાંત જ ગમે, પછી વાંધો ના આવે. પણ જો જેને ભગવાનનું સુખ ન લેવાતું હોય તો પછી 4-5 દિવસમાં કંઈક હવે ચાલ ભાઈ ઘરે ચાલતું, અહીંયા કંઈ મજા નહીં આવતી. બરાબર, એ તો પથરાને પર્વત જ દેખાયા કરે જા આવતા. ચલો, એટલે મહારથીઓ ભયને કારણે યુદ્ધમાંથી પાછો હટી ગયો માનશે, અને જેમના માટે તું સન્માનનીય છે તેમની આગળ ઉતરતો થઈ જઈશ. શત્રુ સૈન્યમાં રહેલા યોદ્ધાઓ ભયને લીધે રણ મેદાનમાંથી યુદ્ધમાંથી દૂર થયેલો તને માનશે. એવું જ કરે ને સામેવાળા. શત્રુ સેનામાં એ ડરી ગયો, એ ગભરાઈ ગયો, એ ભાગી ગયો એમ કરીને બૂમ પાડે ને. અમે પહેલાં ક્રિકેટ રમતા હતા ને તો પેલો બહુ ફાસ્ટ બોલર કોઈ આવે ડાઉન ડિક્લેર કરી નાખે ને તો પેલો એ ડરી ગયો, ગભરાઈ ગયો. એટલે આપણા વાળો શું કે સ્ટમ્પ ખોલને મારવા માંડે, એટલે એકાદ બોલે આઉટ તો થઈ જ જશે. બોલ બહુ ફાસ્ટ નાખતો હોય પેલો ને દેખાતા નહીં હોય સિઝનમાં, તો શું કરવાનું? સ્ટમ્પ ખોલને મારવાનું, એટલે તમને નહીં વાગે. તમે સ્ટમ્પમાં આવીને આવો તો વાગે ને, તમે સ્ટમ્પ જ ખોલ લાગો તો કાં આઉટ થઈ જાઓ, કાં બોલ નહીં લાગે, તમને વાગે તો નહીં. સિવાય કે બોલર બહુ એક્યુરેસીથી તમારો પીછો કરે, બરાબર. એટલે અમારા ફળિયામાં એક ભાઈ હતા ને કે એમ પેલા 2 શોટ મારવા જાય એવું નહીં આવે, પેલા 2 શોટ મારવા જાય તેવા આવે ને જેટલા, એટલે હું જ બોલિંગ કરવા જાઉં અને હું આમાં આડાથી જ બોલ નાખું. એટલે એ બોલ એક એવી જગ્યા પર જાય ને કે પેલાનો શોટ નહીં લાગે, કંઈ બીજે જ લાગે બોલ. એટલે પેલો કંઈક આ ભગતને બોલિંગ નહીં આપતા એમ કહીએ, એ શોટ નહીં મારવા દેતો, બીજે જ લાગે જ બોલ, બરાબર. કારણ કે મને ખબર હોય કે આ શોટ મારવા આવ્યો જ ને, એટલે એ હું સ્ટમ્પ કહું આમ જ મારવા જાય, એટલે આપણે હું આમ જ બોલ નાખવાનો. આમ બોલ જાય ને એટલે સીધો બોલ અંદર જ જાય. એ પછી કઈ જગ્યા પર જાય તમે સમજી જાઓ, સમજી ગયા ને? હા, એટલે એને દરાદર પછી એને 1-2 બોલ રમે પછી કંઈ કે આજે શોટ નહીં મારવા જવા દેવું, એ કંઈ લાગવાનો નથી ભાઈ, ચાલ્યો જ જાય. પછી બીજે દિવસે એટલે આપણે નહીં કહું 2-4 શોટ મારવાના નથી, ચાલે આવો નહીં, હું બોલ નાખું, નથી આવું ભાઈ, તું જવા દે નહીં ભાઈ, બરાબર. એટલે એ ટ્રીક હોય એવી પાછી, એ અલગ વસ્તુ છે. ચાલો, આથી દુર્યોધન વગેરે સુરવીરોનો સુરવીતા વગેરે ગુણોને લીધે આ સુરવીર શત્રુ છે એવી રીતે સર્વસંમત થયેલા તું લઘુતા પામી અનાદનને પામીશ. કૌરવોને એમ જ હતું કે અર્જુનને જો ખાલી મારી નાખશું ને ભીમસેન ગયો ને એટલે આપણે યુદ્ધ જીતી ગયા. એ લોકો આખી જિંદગી એવો પ્લાન ઘડતા રહેતા હતા કે ભાઈ અર્જુનને પાડી નાખવાનો ને ભીમસેનને મારી નાખવાનો. ભીમસેનના તો પ્રખર વિરોધી, અને આ યુદ્ધ ચાલુ થયું પછી એ લોકોને એમ કે અર્જુન ગયો એટલે આપણે યુધિષ્ઠિરનો પદ આપણા હાથમાં આવી ગયું, પણ એવું શક્ય થયું નહીં. લઘુતા મેળવનારને શત્રુઓ નિંદશે ન કહેવાના વેણ કહેશે, તેમજ તારા સામર્થ્યની નિંદા કરતા તારા શત્રુઓ ન બોલવા જેવા ઘણા બધા વેણ કહેશે. તેથી વધુ દુઃખદાયક શું હોઈ શકે? શંકરનો પરાભવ કરવા જેવા તારા બીજા અસાધારણ સામર્થ્યને નિંદતા તારા શત્રુઓ અસાધારણ પરાક્રમવાળા અમારી આગળ એ ઊભા રહેવા માટે કઈ રીતે લાયક થાય? અમારા સિવાય બીજે તેનું પરાક્રમ ચાલે એમ કહેશે.
શત્રુઓ શું કહે છે કે ભાઈ એ તો બધી ખાલી ખાલી ડંફાસ મારે છે કે બહુ મોટો યોદ્ધા છે, શંકરને એણે યુદ્ધમાં પરાજિત કરી નાખેલા છે, એની આવી મોટી મોટી બહુ મોટા યોદ્ધા તરીકેની કીર્તિ છે એ બધી ફાલતુ છે, બાકી અમારી સામે તો યુદ્ધ કરી નહીં શકતો, એ ભાગી ગયો, એ બાયલો છે એમ કરીને નહીં બોલતા હતા આપણે નાના હતા ત્યારે, એ ડરી ગયો, બરાબર એમ કહેતા હતા. એટલે શત્રુઓ આવી વાત કરે, બરાબર. ચાલો, એ પ્રકારે અનેક પ્રકારના અયોગ્ય શબ્દ જરૂર કહે છે. ખરેખર નિંદાથી અધિક શું દુઃખદાયક છે, બરાબર. એટલે શું કહ્યું, કરવું નહીં એ અર્થ છે. એટલે શું છે કે તને નિંદા એ લોકો કરશે એ તારા માટે સૌથી વધારે દુઃખદાયક છે. શું એ નિંદા તને કેમ મળશે, યુદ્ધ ન કરીને. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ